નમસ્કાર દર્શક મિત્રો, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો લક્ષ્યભેદ કાર્યક્રમ। આજે લક્ષ્યભેદ કાર્યક્રમમાં ચર્ચા કરી રહ્યા છે ગુજરાતમાં સૌથી મોટું નેટવર્ક પાણી માટે જોવા મળતું હોય તો એ કેનાલોનું નેટવર્ક છે અને આ નેટવર્કનું કામ 100% પૂર્ણ કરવામાં નથી આવ્યું। તેને લઈને 27 વર્ષથી સવાલ ઊભા થઈ રહ્યા છે। સરકાર સામે લોકો આશા રાખીને બેઠા છે, ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે કેનાલોનું કામ કરવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય તો પછી ખેતરમાં ક્યારે પહોંચશે પાણી, ખેડૂતોને ક્યારે મળશે પાણી? આ એક સવાલ દરેક ખેડૂતોના મનમાં જોવા મળી રહ્યો છે અને મોટાભાગના ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે સરકાર તરફથી જલ્દીથી તેનું નિરાકરણ લાવવામાં આવે અને કેનાલોનું કામ પૂર્ણ કરવામાં આવે। આપણે જણાવીએ કે જો રાજકીય ચશ્માથી આને પરિપ્રેક્ષમાં સમજવામાં આવે તો એવું કહેવાય છે કે છેવાડાના માનવી જે છે તેને સગવડતા પૂરી પાડવા માટે કોઈપણ રાજકીય પાર્ટી પોતાનું સંગઠન મજબૂત કરતી હોય છે। એ પણ એક પ્રકારનું નેટવર્ક છે કે જે સૌથી મોટું નેટવર્ક માનવામાં આવતું હોય છે। જે પાર્ટીનું નેટવર્ક અને સંગઠન વધારે મજબૂત છે તે પાર્ટીની જીતવાની શક્યતા વધી જતી હોય છે। આવું આપણા રાજકીય પરિપ્રેક્ષમાં કે ચશ્માથી જોવા મળતું હોય છે। બીજી બાબત એ છે કે 100 વ્યક્તિઓમાંથી 99 વ્યક્તિઓને કદાચ કોઈ સગવડતા મળી છે અને એક વ્યક્તિ જો અગવડતા ભોગવી રહ્યો છે ત્યાં સુધી જો સુવિધા નથી પહોંચી તો કોઈ પણ સામાન્ય નાગરિકનું તાર્કિક રીતે સવાલ થાય કે આ એક વ્યક્તિ માટે સરકારને સવાલ પૂછવામાં આવે કે ત્યાં સુધી કેમ સગવડ પહોંચી નથી। એવી જ પરિપ્રેક્ષમાં ચર્ચા જોવા મળી રહી છે કે કેનાલોનું કામ સમગ્ર રાજ્યમાં સરકારને બી ખબર છે અને સરકાર પાસેથી માહિતી સામેથી આપવામાં આવી રહી છે કે 69,000 કરોડ કિલોમીટરનું જે નેટવર્ક છે એ નેટવર્કની અંદર 5,975 કિલોમીટરનું નેટવર્કનું કામ હજુ પણ બાકી છે। ત્યારે એવું પણ કહેવામાં આવે છે કે નર્મદા યોજનાને લઈને આ કેનાલોનું કામ છે તેમાં 5 પ્રકારની પણ કેનાલ જોવા મળતી હોય છે, 4 પ્રકારની નહેરોવાળી કેનાલ જોવા મળતી હોય છે અને આ બધા પ્રકારની કેનાલોના કામગીરીમાં કેમ હજી અધૂરા કામ જોવા મળી રહ્યા છે તેની પર સવાલ અને ચર્ચા જોવા મળી રહી છે। એ ખેડૂતો હજી પણ રાહ જોઈ રહ્યા છે કે જેમના ખેતરોમાં પાણી નથી પહોંચ્યું। ત્યારે સવાલ થઈ રહ્યો છે સરકારને, સત્તા પક્ષને સવાલ થઈ રહ્યો છે, વિપક્ષ પણ વારંવાર સવાલ પૂછી રહ્યું છે કે 27 વર્ષથી એક પાર્ટીનું જો શાસન છે તો કેમ હજી પણ કામ બાકી રહી ગયું છે, કામ પૂરું કરવામાં કેમ નથી આવ્યું અને કામ પૂરા કર્યા છે એની પણ વિગતો મૂકવામાં આવી રહી છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે જયેશભાઈ વ્યાસ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, પીએમ શાહ જોડાયા છે કે જેઓ પૂર્વ ચીફ એન્જિનિયર છે નર્મદા યોજનાને લઈને, અને ગિરધર વાઘેલા મારી સાથે ચર્ચામાં જોડાયા છે કે જેઓ કોંગ્રેસના નેતા પ્રવક્તા છે। તેઓ કોંગ્રેસના નેતા થોડી વારમાં આપણી સાથે ચર્ચામાં જોડાશે। પીએમજી આપનું સ્વાગત છે ચર્ચામાં અને જયેશભાઈ આપનું પણ સ્વાગત છે ચર્ચામાં। સૌથી પહેલો સવાલ થાય, શાહજી આપને સવાલ પૂછવાનું મન થાય છે કે એક નેટવર્કનું કામ કરવું કેટલું અગવડતા ભર્યું છે, કેટલું સગવડતા ભર્યું હોય છે અને બીજી બાબત કે કોઈ એક પાર્ટી જો આટલા વર્ષોથી શાસન કરતી હોય ટુકડે ટુકડે પણ જો એ કામગીરી કરવામાં આવે તો 27 વર્ષનો સમયગાળો આપને એટલો યોગ્ય લાગે છે, એટલો યોગ્ય સમયગાળો લાગે છે કે એમાં કામ 100% પૂરું થઈ જવું જરૂરી છે? નર્મદા યોજનાની નહેરોનું આપણે જોઈએ તો મુખ્યત્વે 2 પ્રકારની નહેરો છે, એક કન્વેયન્સ કેનાલ અને એક ડિસ્ટ્રીબ્યુશન કેનાલ। કન્વેયન્સ કેનાલ એટલે મુખ્ય નહેર અને શાખા નહેરો એમાં આવી જાય અને અમુક મોટી ડિસ્ટ્રીબ્યુટરી આવી જાય, જ્યારે ડિસ્ટ્રીબ્યુશન કેનાલમાં માઇનોર, સબ માઇનોર અને ફિલ કેનાલ આવે। હવે નર્મદા યોજનાની મુખ્ય નહેર ઘણા સમયથી પૂરી થઈ ગઈ છે એટલે જે પાણી દૂર સુધી લઈ જવાનું છે મોટો જથ્થો એ પહોંચી રહ્યો છે। આ ઉપરાંત બધી બ્રાન્ચ કેનાલના સંપૂર્ણ કામો પૂરા થઈ ગયા છે, તમામ પમ્પિંગ સ્ટેશનો કાર્યરત છે। હવે વાત રહી ડિસ્ટ્રીબ્યુશન કેનાલની, જેને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી કહેવામાં આવે છે। હવે આ કેનાલો બહુ નાની કેનાલો હોય છે અને ઘણા ખેતરોમાંથી પસાર થતી હોય છે। આ માટે જમીન સંપાદનના ઇસ્યુ હોય છે, ખેડૂતોનો સહકાર નથી હોતો, સ્થાનિક રાજકારણ પણ હોય છે અને આ બધા ઘણા। હવે આટલી મોટા નેટવર્કમાં કુલ 5,000 કિલોમીટર જેટલી કેનાલો કુલ બાકી છે, એમાંની મોટા ભાગની ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની હશે કેનાલો અને પરિણામે એ જે વિસ્તારમાં આ કેનાલો પૂરી નથી થઈ ત્યાં ખેડૂતોને નહેર દ્વારા છેલ્લે સુધી પાણી નથી મળતું, પરંતુ ખેડૂતો બીજા કોઈ પ્રકારે એટલે પાઇપલાઇનો પોતાની કરીને પમ્પિંગ કરીને જે કન્વેયન્સ સિસ્ટમની નજીકની કેનાલ છે ત્યાંથી પાણી લઈ રહ્યા છે। પરંતુ આ નહેરો હું એમ નથી કહેવા માંગતો કે ન થાય તો સારું, એને પૂરી કરવી જોઈએ અને એના માટે સ્થાનિક લોકોએ, ખેડૂતોએ તમામ એ જમીન સંપાદન અને એના માટે જે કંઈ જુદી જુદી જગ્યાએ જુદી જુદી અડચણો છે એનો ખેડૂતને પાણી જોઈતું હોય તો એ સંપાદન કરવા માટે સરકારને સહયોગ ના કરી શકે? ખેડૂતે સહયોગ કરવો જોઈએ, પરંતુ ખેડૂતોને બીજા કોઈ પ્રકારે આ પાણી મળે છે એટલે પોતાની જમીનમાંથી આટલી જમીન દેવા માટે તૈયાર નથી થતો। ઘણીવાર એવું બને કે એક ખેતરમાંથી બ્રાન્ચ કેનાલ પણ નીકળતી હોય અને ડિસ્ટ્રીબ્યુશન બી નીકળતી હોય એટલે એને ઘણી બધી જમીન 2 વખત સંપાદન થતી હોય, એના હિસાબે એને જરાક દુઃખ થતું હોય અને એ સંપાદનમાં સહકાર પણ ન આપતો હોય। ઘણી જગ્યાએ અર્બનાઇઝેશન થતું હોય, જમીનોનું એને થતું હોય, શહેરીકરણ થતું હોય, ઔદ્યોગિકરણ થતું હોય અને એને એવું લાગતું હોય કે ટૂંક સમયમાં ઉદ્યોગો આ જમીન લેશે તો વધારે। જે ખેડૂતો કેનાલના મારફત જ પાણી માંગી રહ્યા છે કે પાણી ઈચ્છી રહ્યા છે તો એમને બીજા વિકલ્પથી જો પાણી મળતું હોય અને આ વિકલ્પનો ઉપયોગ ના થવા દે એવું શા માટે બની શકે?
ખેડૂતો શા માટે ના ઈચ્છે કે એ મુખ્ય કેનાલથી એમને પાણી ખેડૂતોને તો કેનાલ દ્વારા પાણી મળે એ ખેડૂતોના હિતમાં હા, છે, yes. પરંતુ ઘણા ખેડૂતો જે નહેરની ઉપરવાસમાં હોય જી અને એમને ડિસ્ટ્રીબ્યુશન કેનાલ કરતા કન્વેયન્સ કેનાલ નજીક હોય, પરંતુ એ જયારે જમીન સંપાદન કરવા ન દે ત્યારે છેવાડાનો જે ખેડૂત છે જી. તેને નહેર દ્વારા પાણી મળતું નથી. બિલકુલ. અને પેલો ખેડૂત જે નથી જમીન સંપાદન કરવા દેતો એ એના અંગત સ્વાર્થના હિસાબે આખા વિશાળ સમુદાયનું હિત ને ધ્યાનમાં નથી લેતો. અને આનું સોલ્યુશન માત્ર એટલું જ છે કે સ્થાનિક કક્ષાએ એમને સમજાવટ કરવી જોઈએ, બિલકુલ. અને ન થાય તો પછી જમીન સંપાદન ધારાની તો આ સમજાવટ કરવામાં તંત્ર નિષ્ફળ ગયું એવું માની છે કે ખેડૂતોને સમજાવી નથી શકતી સરકાર? તંત્રનું કામ નથી, આ સ્થાનિક લોકલ લોકોનું કામ છે. અધિકારીઓ પોતાની રીતે જે સમજણ આપવી હોય અને જે કંઈ એમના લિમિટેશન છે તેનાથી તમામ કામ. પણ એ અધિકારીઓને પણ કહેવામાં તો આવ્યું હશે ને કે તમારે આટલા સમયગાળામાં આ લોકોને સમજાવટ કરવાની છે, એમને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે, એ કામગીરી થતી એમને હશે? સમજાવ્યું હોય એટલે તો આટલી બધી કેનલો થઈ ગઈ. જી. આમાં જે હાર્ડ બોટલનેક છે એટલો એરિયા જ બાકી રહ્યો હોય, બાકીના તમામ વિસ્તારોમાં જે સમજાવટથી કન્સેન્ટ એવોર્ડથી જમીન મળતી હોય તો એ જમીનો લઈને જ આપણે આટલું જલ્દીથી આ નહેરોનું મોટું વિસ્તાર. નહીં, પણ કેટલી ગંભીર બાબત હજી બી કહેવાય. ભલે 5975 કિલોમીટરનો એરિયા બાકી રહ્યો અથવા નેટવર્ક બાકી રહી ગયું હોય, પણ એ જે એરિયામાં ખેડૂતો આવી રહ્યા છે એમને પણ પાણીની તાતી જરૂરિયાત છે. નહીં તો પાણી માટે એ લોકો ફરિયાદો કે રજૂઆત ના કરતા હોત ને શાહજી? ના, એ સાચી વાત છે. આમાંના અમુક જે ખેડૂતો ઉપરવાસના હોય જી. એ જમીન સંપાદન ન કરવા દે એના હિસાબે નીચવાસના ખેડૂતોને અસર થતી હોય છે. જી. અને આ માટે સ્થાનિક લોકલ આગેવાનો અને ખેડૂત સમુદાયના નેતાઓ જ એમને સમજાવીને કરી શકે. અન્યથા કાયદાકીય રીતે જમીન સંપાદન ધારા હેઠળ કામગીરી ચાલતી જ હોય છે, જે થોડીક લાંબી અને જટિલ પ્રક્રિયા છે, Okay. પરંતુ અંતે તો એ જમીન સંપાદન થવાની જ છે. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, ગિરધરભાઈ વાઘેલા પણ આપણી સાથે વર્ચ્યુઅલી જોડાયા છે. ગિરધરભાઈ, આપનું ચર્ચામાં સ્વાગત છે. ગિરધરભાઈ, આપને અવાજ આવે છે મારો? જી જી ગિરધરભાઈ, વિપક્ષ તરીકે શા માટે આટલો બધો હોબાળો કરવામાં આવે છે? મોટાભાગના કેનાલનું કામ પૂરું કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં તમે જોવા જાઓ ત્યાં પમ્પિંગ સ્ટેશનનું કામ પૂરું કરવામાં આવ્યું છે. કચ્છમાં પણ પમ્પિંગ સ્ટેશનનું કામ પૂરું કરવામાં આવ્યું છે. માત્ર 5975 કિલોમીટર એરિયાનું નેટવર્ક બાકી રહી ગયું છે. અને આપ 27 વર્ષના આક્ષેપો કરી રહ્યા છો કે 27 વર્ષથી એક પાર્ટી શાસન કરી રહી છે અને આ કામગીરી પૂરું કરવામાં નથી આવી. શા માટે? મારો અવાજ આવે છે? બરોબર. હાજી, બોલો બોલો. આવે છે જી. એક ગુજરાતીમાં બહુ સરસ કહેવત છે, મન હોય તો માળવે જવાય. બિલકુલ. આ સરકારનું જો મન હોત, ઈરાદો હોત, તો આ કામ અટકતની અથવા અધૂરું ના હોત. પણ સરકારનું કામ છે ને ભાષણથી ચાલી જાય છે, જી. જાહેરાતથી ચાલી જાય છે. પણ ગિરધરભાઈ, મન ના હોત તો આટલો મોટા પ્રમાણમાં કામગીરી પણ ના થઈ હોત ને? એટલે મન નથી એટલા માટે કામ થતું નથી. કામ એટલા માટે થતું નથી કે એમને જયારે માનો કે નજારો સારો કરવો હોય. ગિરધરભાઈ, આપના મતે કેટલા ટકા કામ થયું છે? આપની પાસે આંકડા હશે, કેટલા ટકા કામ થયું છે? જે સમથિંગ 6000 કિલોમીટર લાઈન બાકી 5975 કિલોમીટર છે ગિરધરભાઈ, 5975 કિલોમીટર. 5975 એટલે લગભગ 6000 હું કહું છું જી. એ મુખ્ય ખેડૂતોના ખેતરમાં પાણી આપવાનું કામ બાકી પણ છે. ગિરધરભાઈ, એની સરખામણી તો તમે જુઓ, આપણે આખું ગુજરાત રાજ્યનું નેટવર્ક ટોટલ કેટલા કિલોમીટરનું છે આપને છે ખ્યાલ, અંદાજ? મને તમારો અવાજ બરોબર નથી આવતો. ટોટલ ગુજરાત રાજ્યનું નેટવર્ક કેનાલનું કેટલું મોટું છે આપને ખ્યાલ છે? એવો કોઈ અંદાજ છે આપની પાસે, આંકડો છે? હું મારી વાત કરું, મને તમારો અવાજ બરોબર નથી સંભળાવો, મારી વાત કરું છું. જી જી જી. સરકારે ખેડૂતોના ખેતરે પાણી આપવાનું છે ને, અટક વ્યાસ કરો. એક કામ અધૂરું છે. તો ખેતર માનો કે સરકાર જે આંકડો આપે છે પણ ને, ગિરધરભાઈ, એ સંતોષ માનવો જોઈએ કે નહીં કે મોટા ભાગનું કામ પૂરું થયું હોય તો એ વિપક્ષ તરીકે સંતોષ માનવો જોઈએ કે નહીં? સંતોષ તમે આખા વિસ્તારમાં નેર કરો અને ખેડૂતોના ખેતરે પાણી ના પહોંચે તો શેનો સંતોષ? બિલકુલ. છેલ્લે તો ખેડૂતનું ખેતર પીવું જોઈએ. જી. અને ખેડૂતોના ખેતરમાં જે લાઈન આવી છે ને એ મુખ્ય લાઈન બાકી છે. મુખ્ય કેનાલનું અમારે કાંઈ કામ નથી જો મારા ખેતરમાં પાણી ના આવે તો. જી. અમારે તો ખેતરમાં પાણી જોઈએ છે ને એ લાઈન બાકી છે. એનો સીધો અર્થ એ થયો કે એક પાઇપ હું બહાર એક પાઇપ રાખું, એક ઘરમાં પાઇપ. પણ ગિરધરભાઈ, આપ આક્ષેપ જે કરી રહ્યા છો, મન હોય તો માળવે જવાય, અહીંયા સમજાવટની પ્રક્રિયા ચાલુ છે. ખેડૂતો પણ સામે માનવા જોઈએ ને, ખેડૂતો જમીન સંપાદન માટે તૈયાર થવા જોઈએ ને. આ દેશમાં કાયદો છે ને, આ દેશમાં કાયદો નથી. જી. નેશનલ હાઈવે નું નરેન્દ્રભાઈ ઉદ્ઘાટન કરવું હોય તો અહીંયા જમીન સંપાદન થાય છે. બુલેટ ટ્રેનની જમીન સંપાદન થાય છે. હા. તો બુલેટ ટ્રેનની જમીન સંપાદન થઈ શકતી હોય, ત્યાં ક્યાં સમજાવટની વાત તો આવે? કેનાલના નેટવર્કમાં થવું જોઈએ. ઠીક છે ગિરધરભાઈ, એનો સવાલ આપણે પૂછીએ જયેશભાઈને. જયેશભાઈ, આપને સવાલ છે અમારો કે એક તો પહેલો જે વિપક્ષ તરીકે બી સવાલ લોકો પૂછી રહ્યા છે અને સામાન્ય વ્યક્તિ તરીકે ખેડૂતો પણ પૂછી રહ્યા છે કે
પહેલું તો મારે સમજવું છે જયેશભાઈ આપના તરફથી કે રાષ્ટ્રીય યોજના જાહેર કરવી કેટલી જરૂરી છે નર્મદાને? ભદ્રેશ, બહુ એનાથી જ ફાયદો આજે શું? અગત્યનો મુદ્દો સરસ જી, જી. રાખ્યો છે. હા, દર વખતે કોંગ્રેસ પોતાને જ એક્સપોઝ કરે છે. કોંગ્રેસ માટે એવું કહેવાય નાવું શું નીચોવું શું, મગરના આંસુ, લાજવાની બદલે ગાજવું. અને એમને ભાષામાં જે સમજાય એ પ્રમાણે કહી કે સૂરજ में लगे धब्बा, फितरत के करिश्मे है, बूथ हमको कहे काफिर, अल्लाह की मर्जी है. હું એટલા માટે કહું છું કે જે વિષયમાં ભાખરા નાંગલની સાથે જેનો પાયો નખાયો હોય જી. એ નર્મદાની યોજનાને ઘાંચમાં નાખવાનું કામ તમે કર્યું છે. નર્મદા યોજના 2006 ની અંદર જયેશભાઈ, રાજકીય પરિપ્રેક્ષમાં ચર્ચા કરતા પહેલા આપણે આગળ વધીએ છીએ. જેટલી સમય નહીં, નહીં, ગિરધરભાઈ આપું હું કાઉન્ટર એમને બી કર્યા જ મેં. એ વિપક્ષ છે તો બી હું કાઉન્ટર કરું મને છું. જવાબ મને પૂરેપૂરો જવાબ આપી દે. આ પણ કાઉન્ટર તમને કરીશ જયેશભાઈ. પણ કરતો રહેજો, હા, પણ yes. એક સાથે કરજે. જી, જી, જી. હવે આ મુદ્દાઓને આપણે એટલા માટે સ્પષ્ટ કરીએ છીએ કે કોંગ્રેસમાં 2006 માં જ્યારે મેધા પાટકરના આંદોલનના બધા ચાલતા હતા જી. ત્યારે કોંગ્રેસ ક્યાં હતી? એ ત્યારે એનો ક્યાંય સહકાર એ તો શું તમે હતો? ઊંચાઈની બી મારે વાત બીજો- કરશો, જયેશભાઈ. મારે તમે બીજો એવું પણ મુદ્દો- કહેશો કે મારે ઊંચાઈ માટે પણ મારે બીજો રાજકારણ મુદ્દો થતું કેવો છે? અગત્યનો મુદ્દો કેવો જી. છે કે એ વખતના કોંગ્રેસના શાસનમાં ભાખરા નાંગલ સાથે જોડાયેલી યોજના હા. અત્યાર સુધી ન રહી. નર્મદાની યોજનાની ઊંચાઈ 10 વર્ષના મનમોહન સરકારની અંદર એને તમે આ ઘોંચમાં નાખવાનું પાપ કર્યું છે. ઓકે, હવે સવાલ અને પૂછો પાણી આપણે. એનું તરસ્યું હતું. ગિરધરભાઈ, મેં વીરડામાંથી પાણી ભર્યું છે. હું સૌરાષ્ટ્રથી આવું છું. આજે સૌની યોજના દ્વારા આજી ડેમ 3 વખત વર્ષમાં ભરાય છે. તો નર્મદા કેમ ગુજરાતની વંચિત રહી અંદર ગયું છે? અને ગુજરાતનું પાણીયારું હતું ને પાણીયારું જયેશભાઈ, તરસ્યું એક જ પાર્ટીનું હતું. એ શાસન તરસ્યાનું- 27 વર્ષથી શાસન તરસ્યા દર વર્ષે પાણીયારી- બજેટ ફાળવવામાં આવે છે, હું કેનાલો અત્યારે પાછળ કરોડોની જોગવાઈ કરવામાં આવે ફરીથી છે. કહું છું, ફરીથી તો મારો કહું છું સવાલ સાંભળી લો તમે કે અત્યાર કે સુધીના આટલા જે- કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે તો પછી નિષ્ફળતા કેમ સામે આંખે ઉડકીને આ પડે છે? જરાય પેલી વાત તો આ નિષ્ફળતા નથી. તો આ બાકી કામ જે અત્યાર નિષ્ફળતા સુધી નથી. બાકીના કામો આગળ ચાલી રહેશે અને 27 વર્ષથી. ચાલવાના છે. એક મિનિટ નહીં, હજી બીજા 27 વર્ષ રાહ જોવાની છે. 16 એપ્રિલ 2000 ભદ્રેશ, એની ચિંતા ન કર. એ કામ સરકાર નહીં, ખેડૂતો માટે ચિંતા છે. મારે તો ખેડૂતોના માટે જ હું કહું છું હા. કે આ સરકારે જે ખેડૂતના કામ કર્યા છે અમરેલીમાં તમે જે કામ કર્યા હું કહી દઉં તમને, જયેશભાઈ. ખેડૂતને ગોળીએ દીધા છે. નહીં, નહીં, તમે જે કામ કર્યા એ કામ હું તમને ગણાવી દઉં. કામ તમે કર્યા છે. કચ્છના 3 પમ્પિંગ સ્ટેશન ચાલુ છે, એ કામ પૂરું કર્યું તમે. મારી પાસે એ પણ આંકડા છે. ઢાંકીનું પંપિંગ પણ નર્મદા કેમ વંચિત રહી ગયું? જે નર્મદા યોજનાની તમે વાત કરો છો. 1,20,000 કિલોમીટરની પાઇપલાઇન દ્વારા ન કેવળ કેનાલ 1,20,000 કિલોમીટરની પાઇપલાઇન દ્વારા પણ પાણી પહોંચી રહ્યું છે. આજે સૌરાષ્ટ્રની જે સ્થિતિ હતી, બેડા યુદ્ધની સ્થિતિમાં ટેન્કર રાજમાંથી આપણે બહાર લાવ્યા છે. નલ સે જલ એ ઘરે ઘરે એ નર્મદાનો વ્યાપ વધવાને કારણે પહોંચ્યું છે. આજે કચ્છના છેક સુધી ધરતીના પાણી સુધી પહોંચે એનામાં આપણે કામ કર્યું પણ છે. એમની જયેશભાઈ આ સૂકી 27 ધરતી વર્ષથી જ્યારે હતું, પાર્ટી કે અધિકારીઓ સમજાવટ કરી રહ્યા છે, ખેડૂતોને મનાવી નહીં શકતા. જે ખેડૂતોને વોટ માટે મનાવી શકાય છે. આ વિષય ઓલરેડી ચર્ચાઈ ગયો છે. હું રિવિઝન આપી દઉં છું કે કુલ જે નેટવર્ક છે જી. 69,000 કિલોમીટરનું Yes, જે yes, નેટવર્ક બિલકુલ. છે એની અંદરથી 6,000 બાકી છે. બાકીનું જે કામ થયું છે અને 6,000 નું કામ આપણે એટલે 5,975 ભલે રાઉન્ડ ફિગર આપણે બોલી 6,000 જી, જી, જી. તો એનું કામ ચોક્કસપણે આગળ વધી રહ્યું છે, વધશે, થવાનું છે ને થઈ રહ્યું છે. મારે તો એટલું કેવું છે કે જનતા જનાર્દન સત્ય જાણે છે. જી. કોણ કામ કરશે એ ખબર છે અને કોણ કામ કરશે એટલા માટે થમ્પિંગ મેજોરિટીથી તમે મને એ જવાબ ના આપ્યો. સવાલ તો મારો હતો રાષ્ટ્રીય યોજના માટે અને તમે કેનાલ પર પહોંચી ગયા. આમાં એક વસ્તુ કહો, આ યોજનાઓ જાહેર નહીં, એટલે જરૂરી લાગે છે કે નહીં લાગતું આપને? આ નર્મદાનું પાણી છે ને હા. એ ભારતીય જનતા પક્ષની સરકાર પહોંચાડી રહી છે. હા. બાકીનું કામ પણ આગળ વધી રહ્યું છે. ચોક્કસપણે વધુ ઝડપથી વધશે. પરંતુ આ જે વાત થાય છે કે ગમે તેની પાસેથી જમીન પડાવી લેવી કે લઈ લેવી, એ આપણે લોકશાહીમાં છે. જી. આપણે કઈ થોડા ગુજરાત સમાચાર જેવા છાપાના ના, ના, એ તો બાંધનારા માની લોકો લે કે છીએ. અધિકારીઓ કદાચ હવે અમે ખેડૂતોને આ સમજાવી કોંગ્રેસના- શક્યા નહીં હોય. કોંગ્રેસની સરકાર, જેમ હમણાં આ છાપાની PM સાહેબ બાંધનારી કીધું એ સરકાર, પ્રમાણે. આ છાપાની પ્રેસની સરકાર બહાર દીધી. નહીં, એટલે અધિકારીઓ કદાચ એવી એમાં રીતે કામ સમજાવી કરવું નહીં શકતા હોય ને. છે. ગમે તેમ કરીને જમીન લઈ એટલે લેવી. આપ માનો છો કે અધિકારીઓ સમજાવી નહીં શકતા ના, ગ્રાઉન્ડ અધિકારીઓ ઉપર? તો આ બાકીની જે કેનાલ કેવી રીતે થઈ? હા, તો હજી બાકીની જે કેનાલ જેના માટે અમે PM સાહેબ કીધું કે સમજાવવાની કામ પ્રક્રિયા હોય છે જે. એવી રીતે જ એને લોકોને સમજાવીને આગળ ચાલશે અને સમજાવટથી કામ થાય. આ લોકશાહી છે અને તેની સાથે સમજાવટથી એનો રસ્તો કાઢીને કામ થાય. શું ખેડૂતોને પરેશાન કરવાના છે? એટલે ખેડૂતોની સાથે સમજાવટથી કામ થાય. ક્યાંક રોકાયેલું કામ તો આગળ પણ વધે અને એ રીતે આગળ વધે છે. અમે દરવાજા જ ન મુકાય, નહીં, પણ એમને કીધું તમે રોડના પ્રોજેક્ટ મૂકો ત્યારે ખેડૂતોને દરવાજા ન મુકાય ના કાવતરા આજે ખેડૂતોની જબરજસ્તી થાય. 17 જ દિવસની અંદર જે દરવાજા જયેશભાઈ, એમની મૂકી વાતનો શકાય. પણ જવાબ આપો. એમણે કીધું તમે રાષ્ટ્રીય રાજમાર્ગો બનાવવાની વાત કરવામાં આવે ત્યારે. નહીં, એમના સવાલનો જવાબ પણ જોડે આપી દો. તમે તમારી ઈચ્છા પ્રમાણે જવાબ આપો. એ વસ્તુ તો બધાને જવાબ વ્યાજબી આપું નથી. છું. પરંતુ જ્યારે 17 દિવસની અંદર નરેન્દ્રભાઈ એ કેનાલ માટેની મંજૂરી, દરવાજા માટેની મંજૂરી આપી શકે અને એના આગલા 10 વર્ષ સુધી ના આપે ને હવે મગરના આંસુ સારવા નીકળે છે. આજ ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટ મને યાદ છે કે મણકુભાનું લોકાર્પણ કર્યું હતું, પણ તેમ છતાં નર્મદામાં વંચિત થઈ ગયું છે. અત્યારે એની વાત આગળ વધારું. અત્યારે પણ આપણે જોઈએ છીએ કે છેલ્લા 6 મહિનામાં કેટલી બધી સબ કેનાલો
અને સૌની યોજનાની નવી આગળની વધતી પાઇપલાઇનો, આની બધી વાત પણ સૌની યોજનાની કેનાલો આપણે આગળ વધી છે અને એના પણ ખાતમુહૂર્ત નરેન્દ્રભાઈ હમણાં 6 મહિના પહેલા 5 મહિના પહેલા કર્યું. મારો તો સવાલ ગયા વર્ષનો 28 ઓગસ્ટ હું એટલા માટે કહું છું કર્યું કે છે એમણે. સૌની યોજના પણ આખરે ભદ્રેશ એ આખરે નર્મદાના પાણીને એને આગળ લઈ જવા માટેની જ વ્યવસ્થાઓ છે અને વ્યવસ્થાઓ આગળ એક પછી એક વધી રહી છે. વાત છે રાજકીય ઈચ્છા શક્તિની. એ જનતા જનાર્દન જાણે છે કે ભારતીય જનતા પક્ષ કરે છે, એને કર્યું છે અને ભવિષ્યમાં કરશે. સવાલ તો તો પણ એ થાય કરશે. કે 5995 પણ 75 કેમ બાકી છે? ગિરધરભાઈ, આપ જે કહો છો એટલે જબરજસ્તી ખેડૂતો સાથે કરવામાં આવે, સરકારી રીતે કામ કરે, વિપક્ષના એને કહેવા હું કર્યું તો કયો એને મને જવાબ દે કે 10 વર્ષ સુધી શું આપો કામ જવાબ, નહોતું કર્યું? ગિરધરભાઈ. હાલે મારે તો એને 5 પ્રશ્નો પૂછવા છે કે ગુજરાતનું જયારે તરસતું ગુજરાત હતું, હું સૌરાષ્ટ્રની અંદર બેસીને વીડામાંથી પાણી ગાળતા હતા, કોંગ્રેસના વાળા ટેન્કરની આજુબાજુ ઉભા રહી જાય અને પાણી કોઈને દેવા નહોતા દેતા. જયેશભાઈ, આજે બી ઈ શરમજનક સમયથી સ્થિતિ છે કે આજે હતો, ઘણા ગામડાઓમાં ટેન્કર રાહ ચાલે છે. ત્યારે તમે જે પરિસ્થિતિ ત્યારે ક્યાં ગયા પણ હતા? 27 વર્ષ પછી આ સવાલ ના થવો જોઈએ જયેશભાઈ કે આજે કેમ ટેન્કર જોવા મળે છે. મને મારે એક વાર મારે કિસ્સા મારા ભાઈ ગિરધરભાઈ નહીં પૂછવું છે કે 10 વર્ષ લગી દરવાજા નતા દેવા દીધા અને ઈ ટાણે તમે આ બધી સુફિયાની વાતો ક્યાં ગઈ હતી ગિરધરભાઈ? ઠીક છે જયેશભાઈ, સમય પછી એમને પણ આપવો પડશે. ગિરધરભાઈ, જવાબ આપો તમે. એમણે કીધું એ પ્રમાણે ખેડૂતો સાથે જબરજસ્તી કરીને સરકાર કે અધિકારીઓ કામ કરાવે. ગિરધરભાઈ, અવાજ આવે છે? અને હું ફરીથી આક્ષેપ સાથે કહું છું કે એને કામના ગોચ જ પડી હતી. ભાખરા નાંગલ સાથે સ્થપાયેલો ડેમ, પથ્થરો મૂકેલો ડેમ, આજે ગિરધરભાઈ આટલા વર્ષે તમે શેના માટે કાચમાં મૂક્યો? એમનો જવાબ સાંભળી લે. ગિરધરભાઈ, અવાજ આવે છે આપને? ગિરધરભાઈ જી જી, અવાજ આવે છે આપને? મને આપણો અવાજ બરોબર એટલો બધો ડિસ્ટર્બ સાથે આવે છે. જી એવું ઠીક છે કાંઈ ગિરધરભાઈ, ચેક કરતા કરે છે ત્યાં સુધી પીએમ શાહ સાથે આપણે વાત કરીએ. શાહજી, આપને પૂછવા માંગુ છું કે કોઈ પણ કારણ હોય, રાજકીય ઈચ્છા શક્તિની વાત કરવામાં આવે, સમજાવટ કરવાની વાત આવે કે ખેડૂતોને જબરદસ્તીની વાત કરવામાં આવે, પણ અહીંયા જે મેં કીધું એક તર્ક મૂક્યું છે કે તમે રોડ રસ્તા બનાવવાની વાત કરવામાં આવે, ખેડૂતોની જમીનો જતી રહેતી હોય છે, ખેડૂતો વળતર માટે રજૂઆત કરતા હોય છે, સમયસર એમને વળતર પણ ના મળતું હોય, સરકાર પાસે આશા રાખીને બેઠા હોય, તો આ કામ પૂર્ણ કરવામાં પણ વિલંબ થતો હોય. આમાં દરેક જે બાકી રહી છે નહેર એના માટેના કારણો કોઈ જનરલાઇઝ કારણો કરી શકાય નહીં. દરેક જગ્યાએ જે જમીન સંપાદનમાં જે કંઈ આડખીલી કે જે કંઈ આવતું હોય એ દરેક સ્થાનિક કેસ ટુ કેસ બેસીસ સામે જમીનના માલિકનું શું પરસેપ્શન છે અથવા શું માન્યતા અને ધારણા, દરેક જમીન માલિક પોતપોતાની રીતે અલગ ધારણા હોય છે. એટલે એવો એક જનરલ જવાબ આપણે આપી દઈએ કે એક જગ્યાએ થાય છે બીજી જગ્યાએ નથી થતું. ત્યાં પણ અડચણો આવે છે. બધી જગ્યાએ જમીન સંપાદન કોઈ પણ વિકાસ યોજના કરવી હોય તો જમીન સંપાદન એક મોટી કામગીરી છે. એન્જિનિયરિંગ કામ કરતા જમીન સંપાદનની કામગીરી વધારે મોટી છે. મારો સવાલ એ છે કે કોઈ પણ ખેડૂત કદાચ સંપાદન નથી કરવા તૈયાર થતો, આપે કીધું એ પ્રમાણે કે અધિકારીઓ સમજાવતા પણ હોય એમને અને કદાચ સફળ ના પણ થયા હોય, તો આટલો બધો લાંબો સમય જતો રહે કે 27 વર્ષનો સમયગાળો જાય. 27 મારે યાદ છે હજી આમાં છેલ્લા 27 પહેલા આ જે નહેરો રહી ગઈ એ 27 વર્ષ પહેલા નહોતી ચાલુ કરેલી. એ હમણાં જ કરી હોય કદાચ 2-4-5 વર્ષ પહેલા જ એની કામગીરી. બધી આખી યોજના એક સાથે ચાલુ નહોતી થઈ. તાર્કિક રીતે સવાલ તો એક જ પાર્ટીને પૂછાશે જે સત્તામાં 27 વર્ષ. ના, એ રાજકારણની વાત જુદી છે. હું જે ફેક્ચ્યુઅલ વાત છે કહું છું કે આ જે નહેરો રહી ગઈ છે એનું 27 વર્ષ પહેલા એનું સંપાદનની કામગીરી કરી અને રહી ગઈ હોય એવું હોવાનું કોઈ કારણ નથી. કારણ કે જમીન સંપાદનની કામગીરી નિયત સમયમાં પૂરી જ થાય છે. આ જે નહેરો રહી ગઈ હોય એની કામગીરી થોડાક સમય પહેલા ચાલુ કરી, કારણ કે યોજનાનું કામ જેમ જેમ પ્લાનિંગ હોય એ પ્રમાણે ચાલતું હોય. એક સાથે બધું કામ આખી યોજના નથી થયું. જી જી. ગિરધરભાઈ, આપને અવાજ આવે છે મારો? હવે ગિરધરભાઈ જી આવે છે અવાજ? તમારો અવાજ મને આવે છે, બીજા પેનલવાળાનો અવાજ, પેનલના મિત્રોનો અવાજ નથી આવતો. ઠીક છે, એમને પણ હું રિક્વેસ્ટ કરીશ કે થોડું મોટેથી બોલી શકે. ગિરધરભાઈ, સવાલ જે સાંભળો, અહીંયા જે વાત કરવામાં આવી રહી છે કે ખેડૂતોને સંપાદન કરવા માટે મનાવવામાં આવે, સમજાવવામાં આવે, જબરજસ્તી કરીને ખેડૂત સાથે કામગીરી થોડી કરવામાં આવે કેનલનું કામ પૂરું કરવા માટે. ના, હું જબરજસ્તીની વાત જ નથી કરતો. જી, પણ રેકર્ડ ઉપર આપે ને કે અમે આટલા પ્રયત્ન કર્યા. મને એક વસ્તુ સમજાતી નથી, ભલે લોકો મારી ટીકા કરે. અમદાવાદમાં એક રાતમાં 5 કરોડ રૂપિયાની લાઇટ ના કોન્ટ્રાક્ટ અપાય, લાઇટ લાગી જાય નરેન્દ્રભાઈ આવવાના હોય ત્યારે એક રાતમાં, અને આ કામ કેમ ના થાય? અને નરેન્દ્રભાઈ જે 70 વર્ષનું ભાષણ કરતા હતા એનો 50% વર્ષ તો ગિરધરભાઈ, અહીંયા ખેડૂતોની વાત છે કે ખેડૂતો તૈયાર થવા જોઈએ. તમને ગમતું નથી ગિરધરભાઈ, મને ખબર છે, પણ એ સાંભળવું જ પડે. તમારે લલાટે લખાયેલું છે અને તમારા પાપ લખેલા છે. તમે હાઈવે માટે આજે ગુજરાતની અને હાઈવેની વાત કરતા હો, તમે જ્યારે સ્પીડ રેલની વાત કરો છો, કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં એમનો અવાજ હવે મારો વાત સાંભળો. ના, તમારો જવાબ હતો એટલે એમનો અવાજમાં તકલીફ પડશે. તમે જ્યારે એમને સાંભળી લો. મહારાષ્ટ્રની સરકારની અંદર બુલેટ ટ્રેનની અંદર જમીન ક્યાં દેતા હતા?
આ તમારે લડવું નથી, નડવું છે ખાલી. તો તમારે મને લડવું છે, સાંભળવું જ લડવું નથી, નહીં. નડવું મને છે નહીં, બોલવું પણ જ પ્રજાને તમે પ્રજાને નડતર છો અને આટલા વર્ષનું પાપ છે. એનો જયેશભાઈ, એક જ મિનિટ, એમનો એનો વર્ચ્યુઅલી જવાબ અવાજમાં તકલીફ પડે એટલા માટે અમે પહેલા સાંભળી લઈએ. ગિરધરભાઈ બોલો. હું જયેશભાઈ ધર્મ માટે ચાલતું કરી દઉં. ભારતીય જનતા પાર્ટીને જે મેન્ડેટ આપે છે ને હા, આપના પરાક્રમોમાં આપે છે ગિરધરભાઈ. જયેશભાઈ આપનો અવાજ એક મિનિટ ચાલુ છે. ગિરધરભાઈ અહીં કહે છે કે એને સંભળાતું નથી તો આપણે બરાબર સંભળાવીએ. જી, જી, બાકી જી. રહી જાય હું છે. બોલું તો અમે જે તમને સંભળાવી છે એ પ્રજાનો જ અવાજ છે. નહીં નહીં ઠીક છે જયેશભાઈ. અમે જે તમને કહી છે ને એ પ્રજા એ જ તમે કહે હાઈવે છે. માટે રાખી નહીં પણ જયેશભાઈ પ્રજા એ જ પૂછે છે કે તો પછી કેમ કામ બાકી ભાઈ રાખ્યું છે? પ્રજાની વાત કરે છે અમે એ જ કહી છે. અમને પ્રજા એ પૂછે છે. ગિરધરભાઈ મુદ્દાની વાત કરીએ આપણે ગિરધરભાઈ ખેડૂતો મગરના આંસુ સારો નહીં. ગિરધરભાઈ ખેડૂતો રાજી થાય તો જ કામગીરી થાય ને. જેથી સત્તામાં હતા તેથી કઈ કર્યું નથી અને હવે ખાલી મગરના આંસુ સારો છો. એ ઘરે બેઠા બેઠા તમે પ્રજાના કામમાં તો આવો કોકની બહાર તો નીકળો. બહાર તો ઠીક છે નીકળો. જયેશભાઈ. હમણાં રાહુલ ગાંધી ચીનની ચિંતા કરે છે. હવે આ બધું રહેવા દો ને. જયેશભાઈ એક મિનિટ એક પછી એક બોલીએ આપણે કારણ કે વર્ચ્યુઅલી જોડાયા છે, અવાજ બી બરાબર નથી આવતો. ગિરધરભાઈ આપનો અવાજ પૂરો કરો, જવાબ પૂરો કરો આપનો. તમે મારી વાતનો જવાબ કહો. બુલેટ ટ્રેનમાં જબરદસ્તી કરી. બુલેટ જયેશભાઈ, એક મિનિટ, જયેશભાઈ. શાસનની અંદર તો બુલેટ ટ્રેનમાં મહારાષ્ટ્રની અંદર જયેશભાઈ એક જ મિનિટ પછી તમે જવાબ આપજો, એમનો સવાલ સાંભળી લો તમે. તમારી તમે 100 કરોડ એ ઠીક છે વખતમાં ગિરધરભાઈ જયેશભાઈને સાંભળી લઈએ. જયેશભાઈ હવે જવાબ આપો તમે. ગિરધરભાઈ હું તમને ફરીથી કહું છું, જેથી સત્તામાં હતા તેથી કઈ આવડતું નતું એટલે આમાં કેવું કહેવાય, ડાઈ સાસરે જાય નહીં, તેથી કઈ કર્યું અરે તમે નહીં. કઈ- ભાખરા નાંગલના ડેમના પાયાની જેના ભેગા પાયા નાખ્યા હોય એ ડેમનું તમે નડ્યા. આ ગુજરાતને તમે નડ્યા છો અને નર્મદાજીનું અવતરણ થયું છે માનનીય નરેન્દ્રભાઈએ 17 દિવસમાં દરવાજા દીધા ઈ પછી. અને બીજું કે પેલા નળ ન નખાય, પેલા ઈ પાઇપલાઇન નખાય. એટલે હવે જયારે પાણી ત્યાં ઠીક છે, આગળ પહોંચ્યું જયેશભાઈ. છે ત્યારે બાકીની કેનાલે પહોંચશે અને બધું સારાવાના થશે. અને બીજું કે તમે કીધેથી નહીં થાય. કુકડો બોલે ને જયેશભાઈ, એટલે નર્મદા સવાર ન યોજનામાં પડે. શરૂઆતમાં પાઇપલાઇન હતી કે કેમ? કુકડો બોલે એટલે સવાર ન પડે, સવાર પડે પછી કુકડો બોલે. એટલે તમે આ બધી ઉપાધિ નહીં કરો. જયેશભાઈ, અને સવાલ હવે પ્રજાએ સાંભળ્યો. પાઇપલાઇન જે હતી mandate ખરી આપ્યો નર્મદા છે, યોજનાની તમે mandate વાત કરો છો. આપ્યો છે અને એના આધારે અમે કામ કરીએ છીએ. અને જે હું બોલું? અમે જે કહીએ છીએ જયેશભાઈ, કરીએ છીએ બોલી એટલે પ્રજા નાખો. વારંવાર મેન્ડેટ આપે છે. ઠીક છે જયેશભાઈ. આ ગિરધરભાઈ બોલી તમને આ 27 વર્ષ જયેશભાઈ વચ્ચે ના બોલતા, હવે કન્ફ્યુઝન થાય છે એટલા માટે. બોલો તમને ગિરધરભાઈ. આ 27 વર્ષ જયેશભાઈ વચ્ચે ના બોલશો પ્લીઝ, હજી બીજા મને 27 બોલવા વર્ષ દેવાના. જયેશભાઈ હવે હજી વર્ચ્યુઅલી છે એટલે વચ્ચે ના બોલશો પ્લીઝ. ગિરધરભાઈ બોલો. તૈયાર ડેમ ઉપર નરેન્દ્રભાઈ પાટિયા ચડાવીને મહાન થાય છે. તો 10 વર્ષ લગી જાય. તમે 10 વર્ષ લગી શું કામ તમે નથી યાદ કરતા? કરો, પાટિયા ચડાવી- તમે 10 વર્ષ સુધી તમે દરવાજાની તમારી મંજૂરી કેમ મહાનતા આપી? ઉભી કરો છો. તમે શેના માટે મંજૂરી ના આપી ગિરધરભાઈ? 28 જયેશભાઈ ઠીક છે, એની પર આપણે રાજનીતિ જોઈ છે, મંજૂરી આપવા માટેની રાજનીતિ જોઈ છે અને જવાબ આપી તમે દીધો. 10 વર્ષ સુધી ડેમના દરવાજાની મંજૂરી ના આપી અને 17 દિવસમાં મંજૂરી મળે, આ શું બતાવે છે? જયેશભાઈ આપણા મૂળ મુદ્દા પર ચર્ચા કરી, રાજનીતિ પર ચર્ચા નથી કરી. કામ કર્યું છે. રાજનીતિમાં ઈ કરે તમે છે. તમે મંજૂરીની વાત કરો પણ એમને સાંભળ્યો પેલા વર્ચ્યુઅલી જોડાયા એટલા માટે કઈ અવાજનો ઇશ્યુ થાય છે એટલા માટે. ઈ એમ કહે છે કે અમે એના તૈયાર ડેમના દરવાજા. તો હવે તમને બોલો. આખું ભાષણ કહું, હવે તમને ડિટેલમાં કહું. નર્મદાની યોજનાની ગતિ ઠીક છે ચલો માનનીય જયેશભાઈ નરેન્દ્રભાઈ આવ્યા જયેશભાઈ પછી 2006 ની અંદર મેધાની સામે લડનાર અમે હતા. જયેશભાઈ, please, તેથી તમે ક્યાં હતા? ઠીક છે જયેશભાઈ રહેવા દો હવે. શાહજી આપની છેલ્લી પ્રતિક્રિયા મેળવવા માંગુ છું અહીંયા કે આપ કહો છો એ પ્રમાણે કે પ્રક્રિયા ચાલી રહી છે અને ચાલતી હશે, સમજાવટ કરવામાં આવતી હશે, પણ જે લોકો હજી પણ રજૂઆત કરી રહ્યા છે બજેટમાં દર વખતે જોગવાઈ કરવામાં આવે છે, કદાચ 27 વર્ષ પહેલાની આપણે વાત ન કરીએ પણ હવે જે ત્યારે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા કે દર વખતે બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે, તો એનું કંઈક તો આઉટકમ હશે ને. એ તો દર વર્ષે તમે જોશો તો બાકી રહેતી નહેરોનો આંકડો ઓછો થતો જાય છે, જી. વધતો નથી. એટલે કંઈક તો કામગીરી થાય છે, પણ આ અમુક આખી આવડી મોટી યોજના હોય એમાંનો આ જે મોસ્ટ હાર્ડ કેસીસ જે હોય એ બધા આ 5000 6000 કિલોમીટરની એટલે આપણા કેનાલમાં અભ્યાસથી હશે. ખેડૂતોને સંપાદનનો ઇસ્યુ જોવા મળી રહ્યો છે, એ સિવાય બીજું કોઈ જમીન સંપાદન તાંત્રિક રીતે કોઈ બીજો કોઈ ઇસ્યુ નથી. Okay. જમીન સંપાદન અને બીજા કોઈ સ્થાનિક ઇસ્યુ હોય તો હજી એનું- આ જે બાકી રહી ગયું એના માટેનો સમયગાળો હજી આપણે અંદાજ લગાવી શકીએ તો કેટલો સમયગાળો? નહીં, એ અંગે મારી પાસે ખેડૂતો માને છે પૂરતી તો. માહિતી નથી, પણ તંત્રને કાયમ આ યોજના વહેલામાં વહેલી પૂરી થાય અને પાણીનો સક્ષમ ઉપયોગ થાય એ માટે એન્જિનિયરો અને નર્મદા નિગમ કાયમ ઉત્કૃષ્ટ જ હોય છે અને યોજનાના તમામ કામો પૂરા કરવા જ છે. તો વહેલા પૂરા થાય તો એમને પણ સારું જ છે ને, દરેક માટે સારું જ છે.
બિલકુલ દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા એમાં નિષ્કર્ષ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે કે એકબીજા પર આક્ષેપ કરવાથી કદાચ ખેડૂતો જે રાહ જોઈ રહ્યા છે એમને પાણી પહોંચવું નથી, પણ એ કામગીરી કરવાથી પાણી પહોંચશે. કેનાલોનું કામ પૂરું કરવામાં આવે, જે પણ માઇનોર કેનાલ બાકી રહી ગયું હોય અને જે 5,975 કરોડ જે કિલોમીટરનું નેટવર્ક બાકી રહી ગયું છે એ નેટવર્ક પર વધારે ફોકસ કરવામાં આવી આશા રાખી શકે છે, કારણ કે દર વખતે આ કામગીરી પાછળ કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે અને એનું આઉટપુટ માંગવામાં આવતું હોય છે. ત્યારે પછી ખેડૂતો માંગતા હોય સરકાર પાસે કે પછી વિપક્ષ માંગતો હોય. આશા રાખીએ કે ખેડૂતો કેન્દ્ર બિંદુમાં છે, તેમની વાતો કરવામાં આવે કે ખેડૂતલક્ષી સરકાર છે, ખેડૂતલક્ષી બજેટ રજૂ કરવામાં આવે છે. તો આશા રાખીએ કે ખેડૂતોના ખેતરમાં પણ પાણી પહોંચી શકે. આ ચર્ચાને સમાપ્ત કરે છે. આ ચર્ચામાં આપ ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.